નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 હિન્દી વિષયમાં કવિતા એક બેટી એના વિશે અભ્યાસ કરીશું। સૌપ્રથમ પ્રસ્તાવના वाचिए। पढ़ना लिखना तरक्की करना एवं दुनिया में उजियारा फैलाने में नारी कभी पीछे नहीं रही है। वह खुद स्वाभिमान से जीकर सर्वनिर्भर बन सकती है। वह सम्मान की अधिकारिणी है। समाज व राष्ट्र की उन्नति में नारी महत्वपूर्ण योगदान दे सकती है। प्रस्तुत कविता में एक बालिका की आशा एवं भावनाओं की अभिव्यक्ति द्वारा उनके आत्मविश्वास को व्यक्त किया गया है। સૌપ્રથમ કાવ્ય છે એની પહેલી પંક્તિ જોઈએ। बेटी हूँ मैं बेटी, मैं तारा बनूंगी, सहारा बनूंगी। એટલે કે એક દીકરી છે એ એવું કહેવા માગે છે કે मैं बेटी हूँ, मैं तारा बनूंगी, એટલે કે તારાની જેમ ચમકશે। અને સહારા બનूंगी એટલે કે એના માતા પિતાનો સહારો બનશે। बेटी हूँ मैं बेटी, मैं तारा बनूंगी, सहारा बनूंगी। गगन पे चमके चंदा, मैं धरती पे चमकूंगी। એટલે કે જેવી રીતે આકાશની અંદર ચાંદો છે એ ચમકે છે એવી રીતે હું દુનિયાની અંદર એવું કંઈક કામ કરીશ કે જેથી હું ધરતી ઉપર ચમકીશ, કે મારા માતા પિતાનું અને મારું નામ આગળ લઈ આવીશ। ધરતી पे चमकूंगी, मैं उजियारा करूंगी, એટલે કે હું ધરતી ઉપર એવી રીતે ચમકીશ કે જેથી હું દુનિયાની અંદર કંઈક મારા જીવનની અંદર કરી અને આગળ વધું। बेटी हूँ मैं बेटी, मैं तारा बनूंगी, सहारा बनूंगी। ત્યાર પછીની પંક્તિ છે पढ़ूंगी लिखूंगी मैं मेहनत करूंगी, એટલે કે હું મારા જીવનની અંદર એટલું અભ્યાસ કરીશ કે જેથી મારા માતા પિતાનું અને મારા સમાજનું નામ રોશન કરી શકું। अपने पांव चलकर मैं दुनिया को देखूंगी, એટલે ભણી ગણી અને એટલી હોશિયાર થાઈશ કે જેથી હું મારી રીતે મારા પગ ઉપર આત્મનિર્ભર બની શકું। दुनिया को देखूंगी मैं दुनिया को समझूंगी, એટલે કે દુનિયાની અંદર રહી અને દુનિયાને સમજીશ અને દુનિયાની અંદર કેવી રીતે રહેવું એના વિશે હું બધાને શીખડાવીશ। फूल जैसी सुंदर मैं बागों में खिलूंगी, જેવી રીતે બાગની અંદર ફૂલ છે એ જેવી રીતે સુંદર લાગે છે એવી જ રીતે હું પણ દુનિયાની અંદર સારો એવો અભ્યાસ કરી અને મારા માતા પિતાનું અને સમાજનું નામ રોશન કરીશ। तितली बनूंगी मैं हवा को चूमूंगी, જેવી રીતે તિતલી એટલે કે પતંગિયું હવામાં ઉડે છે એવી રીતે હું પણ ઉડીશ અને હવા को चूमूंगी। हवा को चूमूंगी नाचूंगी गाऊंगी, એટલે કે હવાને नाचूंगी गाऊंगी। बेटी हूँ मैं बेटी, मैं तारा बनूंगी। ત્યાર પછી છે કવિતાના શબ્દાર્થ, જેમ કે સહારા એટલે આશ્રય, આધાર। ત્યાર પછીનું છે ગગન એટલે નભ, આકાશ। ચમકના એટલે ઝગમગાના, કવિતામાં કીધું છે ઉન્નતિ કરના। ઉજિયારા એટલે ઉજાલા અને પ્રકાશ। ત્યાર પછી છે તિતલી એટલે કે રંગબેરંગી ઉડતા પતંગિયા, અહીંયા છે પતંગિયું। ત્યાર પછી છે મુહાવરે, તારા બનના એટલે કે શ્રેષ્ઠ બનના, જીવનની અંદર કંઈક એવું કરીએ કે જેથી આપણે જગતની અંદર શ્રેષ્ઠ બનીએ। अपने पांव चलना माने आत्मनिर्भर बनना। नमस्ते विद्यार्थी मित्रों।